ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ત્યારે મજામાં હોઈએ તો મજાથી મોજ મસ્તી સાથે ભણવાનું વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 એસએસમાં ચેપ્ટર 17 ચાલે છે, સંચાર માધ્યમ અને જાહેરાત. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં ટપાલ પદ્ધતિ, ટેલિગ્રામ, પુસ્તકો અને વર્તમાનપત્રો વિશે જાણકારી મેળવી. હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે રેડિયો વિશેની માહિતી મેળવીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ કહેવાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમારે ખાલી જગ્યામાં આવે કે રેડિયો એ ખાલી જગ્યા પ્રકારનું સંચાર માધ્યમ કહેવાય છે. તો કયું? શ્રાવ્ય. શ્રાવ્ય એટલે સાંભળવું. તો રેડિયો એમ તે સાંભળવાનું એક સંચાર માધ્યમ કહેવાય છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત, સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. એમથી કદાચ પરીક્ષામાં તમારા વિદ્યાર્થી મિત્રો આ પણ પૂછાય પ્રશ્ન તરીકે એક વાક્યમાં કે રેડિયો પર કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે. કારણ કે શ્રાવ્ય એટલે સાંભળવા. તો રેડિયો પર કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે? તો એમથી સંગીત, રેડિયો પર એમથી સંગીત સાંભળવા મળે છે, લોકગીતો, સવારના જે લોકગીતો હોય તે, પિક્ચરના ગીતો, પરિસંવાદ એટલે કે કોઈ સંવાદ, કોઈ વિશે કોઈ નેતાઓ કે કોઈ સારો સંવાદ છે એ પણ આપણને સાંભળવા મળે છે. રમતગમત વિશે પણ સાંભળવા મળતું હોય છે. સમાચાર, આખા દિવસના સમાચાર જે હોય તે પણ આપણને સાંભળવા મળતા હોય છે. નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો આપણને સાંભળવા મળતા હોય છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. એમ તે આ ઉપરાંત રેડિયો દ્વારા વરસાદ વધારે આવવાનો હોય તો પણ, વધારે વરસાદથી પૂર આવવાનું હોય તો પણ, ચક્રવાત એટલે કે વાવાઝોડું આવવાનું હોય તો પણ, એમ તે આવી કુદરતી જે આપત્તિઓ છે એની જાણકારી પણ રેડિયો આપતો હોય છે. રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. એમ તે રેડિયોની જે સુવિધા છે એ આપણા મોબાઈલમાં પણ, જો રેડિયો તમે ફોલ્ડરો ખોલો વિદ્યાર્થી મિત્રો, તો રેડિયોની સુવિધા એમ તે મોબાઈલમાં પણ જોવા મળે છે. તો આપણે અલગથી રેડિયો વસાવવાની જરૂર પડતી નથી. આપણા મોબાઈલ દ્વારા પણ રેડિયો દ્વારા આપણે જાણકારી મેળવી શકીએ છીએ. હવે રેડિયાની શોધ 1895માં ઇટાલીના માર્કોને ફારી જાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ટપાલ પદ્ધતિની શોધ ક્યારે કરવામાં આવી, ત્યારબાદ વર્તમાનપત્રની, ટેલિગ્રામની, તો આ બધી શોધો ક્યારે કરવામાં આવી એ સાલો વધારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. તો અહીંયા એમ તે રેડિયોની શોધ 1895માં ઇટાલીના માર્કોને ફારી. એમ તે ઇટાલીના માર્કોએ રેડિયો પદ્ધતિ શરૂ કરી હતી. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. એમ તે આકાશવાણીનું જે કેન્દ્ર આપણે કહીએ છીએ, આકાશવાણી અમદાવાદ કેન્દ્ર એમ બોલે છે, તો આકાશવાણી જે કેન્દ્ર અને એના જે તરંગો છે, તો આની શોધ ક્યાં કરવામાં આવી હતી કે સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી હતી. ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી હતી. એમ તે ભારતમાં રેડિયો અને આકાશવાણી કેન્દ્ર સૌપ્રથમ ક્યારેક થયું, કયા શહેરમાં થયું? તો ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે એમ તે ખાનગી જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા ટ્રાન્સમીટર વિદ્યાર્થી મિત્રો, આવા નાના જે આવે એ તમારા ટ્રાન્સમીટરો આવે ભરાવાના જે આવતા હોય, તો એની ટ્રાન્સમીટર દ્વારા એમ તે શું કરવામાં આવ્યું હતું, એમ તે પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું હતું. તો આ જે ખાનગી કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે મુંબઈ અને કોલકાતાના ખાનગી કંપનીઓ છે, તો એ ખાનગી કંપનીઓએ રેડિયોનું પ્રસારણ ચાલુ કર્યું. તો ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતાના જે ખાનગી કંપનીઓના જે ટ્રાન્સમીટરો હતા, એ ટ્રાન્સમીટરો શું કર્યા, સરકારે પોતાના હસ્તક એટલે કે પોતાની પાસે લઈ લીધા અને એને નવું નામ શું આપ્યું, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખી અને શું કર્યું, આખા ભારતમાં એમ તે એ શું કર્યું, રેડિયોનું પ્રસારણ ચાલુ કર્યું. ઈસવીસન 1975માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. જો સૌપ્રથમ ટ્રાન્સમીટર દ્વારા એમ તે શું કરવામાં આવ્યું, રેડિયો દ્વારા શોધ ચાલુ કરવામાં આવ્યું અને તેનું નામ શું બદલ્યું, 1957માં તેનું નામ આકાશવાણી કેન્દ્ર એમ તે રાખવામાં આવ્યું. ક્યાં? ભારતમાં વિદ્યાર્થી મિત્રો.
ભારતમાં આકાશવાણી નામ ક્યારે રાખવામાં આવ્યું? 1957માં. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23/11/1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલ FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે કે પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા એમ તે સ્વાયત્ત કોર્પોરેશન છે. એમ તે પ્રસાર ભારતી આપણે ટીવીમાં પણ આપણે જે દૂરદર્શનનું ટીવી ચેનલ છે એમાં પણ પ્રસાર ભારતી આવે છે. તો એનું એને શું કહેવામાં આવે છે? પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. એટલે કે એક કોર્પોરેશન દ્વારા ચાલતું આ પ્રસાર ભારતી ડીડી ભારતી જે છે એ ચાલે છે. તેની સ્થાપના ક્યારે પ્રસાર ભારતીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 23/11/1997. કે આપણી જે દૂરદર્શન ટીવી ચેનલ તમારી ચાલતી હોય, આપણી ચેનલો જે છે એરટેલની કે એની એ નહીં, પરંતુ દૂરદર્શનની કે જેના પૈસા ન વાપરતા હોય એવી ચેનલમાં ડીડી ભારતી નામનું નામ આવશે. તમે જોજો ડીડી ભારતી નંબર 1 આવી રીતના નામ આવે છે. એમાં જ સમાચાર પણ આવે છે અને એની સાથે ગુજરાતી સિરિયલોને એ પણ બધું આવતું હોય છે. તો ત્યાં 23/11/1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી કરવામાં આવે છે. અને હાલ તેને કયા નામથી ઓળખવામાં આવે છે? હાલ FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. કારણ કે આપણા મોબાઈલમાં પણ FM રેડિયો વિદ્યાર્થી મિત્રો આવતું હોય છે. તો આ રીતે રેડિયોનું પ્રસારણ કેવી રીતના કરવામાં આવ્યું? સૌપ્રથમ એને આકાશવાણી નામ સૌપ્રથમ રેડિયો ઇટાલીમાં શરૂઆત થઈ. ત્યાર પછી આકાશવાણીનું કેન્દ્ર ઇંગ્લેન્ડમાં શરૂ કરવામાં આવ્યું. ભારતમાં મુંબઈ અને કોલકાતા ભારતમાં મુંબઈ અને કોલકાતાના જે ટ્રાન્સમીટરો હતા એ સરકારે પોતાના હસ્તક લઈ લીધા. એનું શું નામ આપવામાં આવ્યું? 1857માં એને આકાશવાણી નામ રાખવામાં આવ્યું. અને ત્યારબાદ FM રેડિયોની પણ શરૂઆત કરવામાં આવી છે. હવે સિનેમા ગયો તો વિદ્યાર્થી મિત્રો તમે લોકો વાકેફ જ હશો. કારણ કે આપણે અમુક વાર સારા એવા ફિલ્મ નવા પડતા હોય, એટલે કે અમુક પિક્ચરો નવા પડતા હોય એ આપણે શું કરતા હોઈએ છીએ? જોવા જતા હોઈએ છીએ. તો સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. સિનેમા જે છે એ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય, કારણ કે સૌથી આનંદ આપણને પિક્ચરમાં મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી મનોરંજન માટેનું સાધન, આપણે કંઈક ટેન્શનમાં હોય, બોરિંગ થયા હોય અને તમે પિક્ચર જુઓ તો એ પેલું જે ટેન્શન હોય એ થોડી વાર માટે આપણે ભૂલી જઈએ છીએ. તો મનોરંજન માટે આપણે શું કરતા હોઈએ છીએ? સિનેમા કે પિક્ચર જોતા હોઈએ છીએ. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ અને શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એવું હોય છે કે પિક્ચરથી આપણે માત્ર મનોરંજન નહીં, પરંતુ પિક્ચર દ્વારા આપણને સામાજિક રીતે આપણે જીવન કેવી રીતના જીવવું, આર્થિક રીતે જીવન કેવી રીતના જીવવું, આ બધી માહિતી પિક્ચરો દ્વારા મળતી હોય છે. અને સાંસ્કૃતિક એટલે કે આપણે રાજકીય કે ટોટલી જે આપણા દેશને લગતી માહિતી હોય એ બધી માહિતી પણ સાંસ્કૃતિક રીતે આપણને શામાંથી મળે છે? સિનેમામાંથી મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તો માત્ર મનોરંજન દ્વારા જોઈએ છે, પરંતુ હંમેશા ફિલ્મ તમે જોવા ગયા હોય તો એને માત્ર મનોરંજન પૂરતા સીમિત નહીં રહેવાનું, પરંતુ એને સામાજિક અને સાંસ્કૃતિક જે બાબતો જે છે એનું આપણે ગ્રહણ કરવાનું, કે જેથી કરી અને આપણામાં કંઈક વિકાસ થાય. વિદ્યાર્થી મિત્રો કે એ તમે એટલું વિચારજો કે કોઈ નાનું બાળક હોય એ પોતાની આર્થિક સ્થિતિથી પોતાનું જીવન જીવી અને કેવો એક મોટો માણસ બને છે. તો આવું તમે જો ગ્રહણ કરો વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી તમને કંઈક શું થાય? એ કંઈક બોધ મળે. માત્ર ચલો ને એ કૂદ્યો, એને કપડાં કેવા પહેર્યા, એને કેવી સલાંગ લગાવી, આ નહીં જોવાનું વિદ્યાર્થી મિત્રો. એના સામાજિક અને સાંસ્કૃતિક જે પાસા છે એ પાસાને જ ખાસ મહત્ત્વ આપવાનું. ફિલ્મ દ્વારા લોકોની રહેણીકરણી વિચારસરણીમાં પણ પરિવર્તન આવ્યું છે. તે પિક્ચરો જોવાથી લોકોની રહેણીકરણી એટલે કે લોકો જે અસ્તવ્યસ્ત રહેતા હોય તો વ્યવસ્થિત રહી શકે. એ લોકોના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. કેટલાક રીત રિવાજો, માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે. કેટલીક વખતે સિનેમાઓમાંથી આપણને કેટલાક રીત રિવાજો સમાજમાં થતા હોય, તે કેવી માન્યતાઓ છે તે સમાજમાં, અંધશ્રદ્ધાઓ કેવી છે અને વહેમો, તો આ સામે સંઘર્ષ કેવી રીતના કરવા,
આપણા સમાજમાં રીત રિવાજો, ના આ નહીં આમ કરીએ, પરંતુ જો આપણે બહાર બધું આવું જોતા શીખીએ તો આવા રીત રિવાજો વિશે ખોટી માન્યતાઓ, ના આપણા સમાજમાં આમ થાય છે એટલે આ માન્યતા પ્રમાણે ચાલવું જોઈએ. પછી અંધશ્રદ્ધા, દવાખાનાના બદલે આપણે દોરા ધાગા કરીએ કે એ કરીએ. પછી વહેમો, ખોટા વહેમો કે આમ અપશુકન થયા, આમ થયું. તો આ બધા જે ખોટા વહેમો છે એ વહેમો દૂર કરવા માટે સિનેમા ઘરમાંથી આપણને શીખવા મળતું હોય છે. સૌથી વધુ ચલચિત્ર ભારતમાં બને છે, એમ તે સૌથી વધારે ફિલ્મો બનતી હોય તો ભારતમાં બનતી હોય છે અને લોકો જોતા પણ ભારતમાં વધારે હોય છે. હવે ટેલિવિઝન, સિનેમા તો વિદ્યાર્થી મિત્રો આપણે ખર્ચો કરીને ત્યાં જતા હોઈએ છીએ, પરંતુ ટેલિવિઝન પણ તમે જોઈ શકો છો કે ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. જો રેડિયો માત્ર શ્રાવ્ય, કારણ કે રેડિયોમાં શ્રાવ્ય એટલે સાંભળી શકીએ છીએ, એમાં કોઈ વસ્તુ જોઈ શકતા નથી. પરંતુ ટેલિવિઝન એક વસ્તુ એવી છે કે ટેલિવિઝન એટલે કે ટીવી, તો ટીવી એક વસ્તુ એવી છે કે એમાં દ્રશ્ય એટલે કે જોઈ શકીએ છીએ, શ્રાવ્ય એટલે કે સાંભળી શકીએ છીએ, એવું આપણું સંચાર માધ્યમ છે. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ટીવી આપણા સામે આપણા ઘરમાં રાખવામાં આવેલી ટીવી આપણને શાની રજૂઆત કરે છે કે શું રજૂઆત કરે છે? તો આપણા ઘરમાં રાખવામાં આવેલી જે ટીવી કે ટેલિવિઝન છે તો એના દ્વારા દુનિયાના સમાચારો જાણવા મળે છે, જુદા જુદા પિક્ચરો જોવા મળે છે, પિક્ચરોના ગીતો સાંભળવા મળે છે, અલગ અલગ સિરિયલો જોવા મળે છે, શૈક્ષણિક કાર્યક્રમો એટલે કે ભણવાના લગતા કાર્યક્રમો પણ જોવા આપણને ટીવી દ્વારા મળતા હોય છે. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ જોવા મળે છે. એમ તો ટીવીમાંથી તાજેતરના જે સમાચારો છે એ તમે સાંજે સમાચાર જુઓ તો, કારણ કે આખો દિવસ સમાચારો ચાલુ રહેતા હોય છે, તો તાજેતરના જે સમાચારો છે તે અને રમતગમતનું પણ તાજેતરનું જે જીવંત પ્રસારણ છે એ આપણે આમાં ટીવી દ્વારા જોઈ શકતા હોઈએ છીએ. હવે ટીવીની શોધ કોને કરી? તો ટીવીની શોધ જ્હોન લોગી બાયટ દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી કે ટીવીની શોધ જ્હોન લોગી બાયટ નામના વ્યક્તિએ કરવામાં આવેલી છે. કારણ કે રેડિયાની શોધ કોને કરી હતી? ઇટાલીના માર્કોએ કરી હતી. ત્યારે ટીવીની શોધ જ્હોન લોગી બાયરે કરી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 ડિસેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. જો ભારતમાં ટેલિવિઝનની શરૂઆત કયા કેન્દ્રમાં? તો ભારતમાં ટેલિવિઝન માટે એમ તે 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે એમ તે પાયલોટ પ્રોજેક્ટ જે હતો, પાયલોટોનો જે પ્રોજેક્ટ બતાવવાનો, તો એની અંદર એમ તે સૌપ્રથમ ટીવીનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? ટેલિવિઝન તો શરૂઆત થઈ ગઈ હતી 1959માં, પરંતુ આખા જ્યાં ટેલિવિઝન બધા સુધી પહોંચ્યું અને એમાં કેન્દ્રની શરૂઆત સૌથી કેન્દ્રની શરૂઆત ક્યારે થઈ હતી? 1972માં મુંબઈ ખાતે એમ તે કરવામાં આવી હતી. એમ તે શરૂઆત તો 1959માં થઈ દિલ્હીમાં પાયલોટના પ્રોજેક્ટ બતાવવામાં, પરંતુ બધા સ્થળે પહોંચી નથી. પરંતુ બધા સ્થળે પહોંચવાનું ધીમે ધીમે કયા સાલમાં હતું? ઈસવીસન 1972માં મુંબઈ ખાતે એમ તે શું કરવામાં આવી હતી? ત્યાં શરૂઆત થઈ હતી. ઈસવીસન 1973માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો. જો 1973 જે છે તો 1973થી જે રેડિયો જે છે તો રેડિયો અને દૂરદર્શન જે આકાશવાણી કહેવામાં આવે છે, તો દૂરદર્શન અને આકાશવાણી બંનેને શું કરવામાં આવ્યા? અલગ કરી દેવામાં આવ્યા. કારણ કે એને આકાશવાણી નામ આપવામાં આવ્યું અને ટીવીને શું નામ આપવામાં આવ્યું? દૂરદર્શન. કારણ કે વિદ્યાર્થી મિત્રો, રેડિયો અને ટીવી એક એવું માધ્યમ છે કે જે શાના દ્વારા ચાલતું હોય છે? એ તમારા તરંગો દ્વારા ચાલતું હોય છે. તો આ તરંગો દ્વારા જે ચાલતું રેડિયો અને ટીવી જે છે તો એમાં એમ તે રેડિયાને આકાશવાણી નામ આપવામાં આવ્યું અને ટીવીને શું નામ આપવામાં આવ્યું? દૂરદર્શન તરીકે નામ આપવામાં આવ્યું. અને આ બંનેને ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યા. 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઇસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને 2/10/87ના રોજ અમદાવાદ ડેલી ગિરનાર ચેનલ શરૂ થઈ. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી કે 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે
ઈસરો કેન્દ્ર, કારણ કે હમણાંની જ વાત કરવામાં આવી, હમણાં જ વિદ્યાર્થી મિત્રો શરૂઆત થઈ કહેવાય, તો સોતે ખાતે એમ તે 2/10/87 રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ એમ તે શું કરવામાં આવી, સૌપ્રથમ શરૂ કરવામાં આવી. 26/1/2000 ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. અને 26/1/2000 એટલે કે લગભગ 20-21 વર્ષની પહેલાંની વાત કરવામાં આવે તો ડીડી જ્ઞાન દર્શન એટલે કે ડીડી ગિરનાર જે છે એમાંથી જ્ઞાન દર્શન કે જે જ્ઞાન મળે એની શૈક્ષણિક ચેનલ પણ એમ તે 26/1/2000થી શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્ત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરેલ છે. એમ તે પ્રાથમિક શિક્ષણ આપણું, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર શિક્ષણ અને આરોગ્ય એટલે કે આપણે શરીરને લગતી જે માહિતી, બીમાર હોય હાના, ખેતીવાડીની માહિતી, આ બધા મહત્ત્વના કાર્યક્રમો વંદે ગુજરાતની જે ચેનલ છે એ દ્વારા આપણી રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર જે છે એ શું કરે છે, શરૂઆત કરી છે. હવે મોબાઈલ વિદ્યાર્થી મિત્રો, કારણ કે મોબાઈલનું તો વિદ્યાર્થી મિત્રો તમને કહેવાનું જ ના હોય, કારણ કે મોબાઈલમાં તો તમે એટલા બધા એક્સપર્ટ છો કે તમને મોબાઈલ માત્ર જાણકારી મેળવવી હોય તો તમારા પુસ્તક કરતાં પણ તમારા પાસે વધારે જાણકારી મોબાઈલની છે કે મોબાઈલ દ્વારા આપણને કેટલી જાણકારી મળે છે એ તો તમને આવડવી જોઈએ. તો જુઓ ત્યારે જોઈએ કે મોબાઈલથી આપણને કઈ જાણકારીઓ મળતી હોય છે. તો સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો રેડિયો, સિનેમાઘર, ટેલિવિઝન, વર્તમાનપત્રો આ બધું તો છે જ, પરંતુ આ બધું અત્યારે કેવું થઈ ગયું છે, સાઈડમાં થઈ ગયું છે. સૌથી વધારે અત્યારે વિદ્યાર્થી મિત્રો જે સંચાર માધ્યમનું સાધન ચાલતું હોય તો કયું ચાલે છે, મોબાઈલ ચાલે છે. અને મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરે છે. માત્ર આપણે જે નંબર છે એ નંબર લગાવી અને ભલે ને દુનિયાના કોઈ પણ છેડે હોય તો આપણે 1 સેકન્ડોની ઘડીમાં આપણે એના જોડે શું કરી શકીએ છીએ, વાત કરી શકીએ છીએ. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. એમ તે મોબાઈલ ફોનમાં પરીક્ષામાં તમારે આવે કે મોબાઈલ ફોનમાં કઈ સુવિધા હોય છે, તો મોબાઈલ ફોનમાં એમ તે રેડિયો હોય, ઘડિયાળ હોય. એટલે અત્યારે વિદ્યાર્થી મિત્રો ઘડિયાળ લગભગ કોઈ નહીં બાંધતા હોય, એનું કારણ કે આપણા જોડે મોબાઈલ હોય જ, તો આના કારણે આપણે સમય જોવો હોય તો મોબાઈલમાં જોઈ શકીએ છીએ. તો ઘડિયાળ હોય. વિડીયો ઓડિયો એટલે કે વિડીયો આપણે એકબીજાને સામે જોઈ શકીએ છીએ. પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા આપણે શું કરીએ છીએ, મોબાઈલ દ્વારા મેળવી શકીએ છીએ. તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ દ્વારા. એમ તે આપણે રેલવેની જે બુકિંગ કરાવવું હોય તો પણ, બસનું બુકિંગ કરાવવું હોય તો પણ, અને સિનેમાની ટિકિટ બુક કરાવવી હોય તો પણ મોબાઈલ દ્વારા કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો એ મોસ્ટ આઈએમપી કે આપણું જે ઇન્ટરનેટ છે તો ઇન્ટરનેટથી મોબાઈલના ઇન્ટરનેટથી આપણે માત્ર ઘડિયાળ, વિડીયો, ઓડિયો કોલિંગ, કેલેન્ડર એ તો કરીએ છીએ, રેલવે, બસ અને સિનેમાની ટિકિટ તો બુક કરાવે, પરંતુ એના સિવાયનું પણ નોલેજ આપણે શાના દ્વારા કરીએ છીએ, ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન મહત્ત્વનો બની ચૂક્યો છે. એમ તે અનેકવિધ સુવિધાઓ માટે આપણો જે મોબાઈલ ફોન જે છે એ કેવો બની ચૂક્યો છે, આપણો મહત્ત્વનું સાધન એક બની ચૂક્યું છે. શિક્ષકની મદદથી મોબાઈલ ફોનમાં આવતી શૈક્ષણિક એપની યાદ બનાવો. વિદ્યાર્થી મિત્રો એ તો અમારા કરતાં પણ વિદ્યાર્થી મિત્રો તમને મોબાઈલની વધારે ખબર પડતી હોય છે. અને મોબાઈલ મચેડવામાં તો તમે કેવા હોય છો, અવ્વલ નંબરવાળા વિદ્યાર્થી મિત્રો હોય છો, એટલે મોબાઈલ વિશેની જાણકારી મારે તમને વધારે આપવી પડે એમ છે નહીં. હવે કૃત્રિમ ઉપગ્રહ એક કયું માધ્યમ છે એ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત છે. એમ તે આજે વિદ્યાર્થી મિત્રો તમને બુકમાં બતાવેલું છે. તો આ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વી પર શું કરવામાં આવે છે, આકાશમાં તરતો મૂકવામાં આવે છે. અને આ ઉપગ્રહ દ્વારા આપણે ઘણું એવું આના ઉપગ્રહથી જ જાણવા મળે છે. તો જો વિદ્યાર્થી મિત્રો એમ તે કૃત્રિમ ઉપગ્રહ એ કોના દ્વારા, એમ તો કૃત્રિમ રીતે આપણને માનવ સર્જિત આ કૃત્રિમ ઉપગ્રહ છે અને તેને અવકાશમાં શું કરવામાં આવે છે, તરતો મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પર પરત કોઈ પણ
સ્તરના ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવે કે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણને શાની જાણકારી મળી છે કે કયા સાધનોથી પ્રાપ્ત કરી શકાય છે. તો કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણને કારણ કે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા જે તરંગો છે તો એમથી સમાચારો, મોસમની જાણકારી કે શું વાતાવરણમાં શું થવાનું છે, વધારે વરસાદ આવવાનો છે કાં તો વાવાઝોડું આવવાનું છે, તો આ બધી જે જાણકારી છે તો એ રીતે મોસમની જાણકારી પણ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મળે છે. વિવિધ જે જુદા જુદા કાર્યક્રમો છે તો આ કાર્યક્રમો પણ તે ઉપગ્રહ દ્વારા જાણી શકાય છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જે છે તો આ સાધનો તો એના તરંગો દ્વારા તો તે કૃત્રિમ ઉપગ્રહના તરંગો દ્વારા આપણું આ બધું મોબાઈલ, કૃત્રિમ કમ્પ્યુટર અને આ બધું સાધનો પણ ચાલી શકે છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ તે કૃત્રિમ ઉપગ્રહ આપે છે. આપણા ઘરથી બીજા સ્થળે વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ. અને કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ ઉપગ્રહ આપણને કેવી રીતના ઉપયોગી છે તો કૃત્રિમ ઉપગ્રહ ટૂંકમાં સમજાવીએ તો રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ જેવા સાધનો પણ કૃત્રિમ ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અને આ ઉપરાંત પેટાળમાં પાણી, ખનિજ ભંડાર અને એના સિવાય એક સ્થળથી બીજા સ્થળેનું અંતર, આ બધી જાણકારી તે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મેળવી શકીએ છીએ. તો કૃત્રિમ ઉપગ્રહ વિદ્યાર્થી મિત્રો આપણા માટે કેટલો ઉપયોગી છે એ આપણે જાણી ગયા. વિદ્યાર્થી મિત્રો આ બધા જે ટૉપિકો છે એના વિશે ખરેખર ડીપમાં હજી પણ માહિતી આપવી હોય તો આપી શકાય, પરંતુ આપણે અત્યારે શું હોય છે, સમય આપણા માટે સીમિત છે. આના કારણે હું ટૂંકમાં તમને સમજાવું છું. જો આપણે પ્રત્યક્ષ રીતે આમને સામને હોઈએ તો ઘણા ઉદાહરણો આપી અને પણ આપણે આને સમજાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો સંચાર માધ્યમ અને ટેકનોલોજી. તો માનવી તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી. શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી. એટલે સંચાર માધ્યમ અને ટેકનોલોજી. સંચાર માધ્યમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જાહેરાત. સંચાર માધ્યમ એટલે કે રેડિયો દ્વારા જાહેરાત મળે, સિનેમા દ્વારા કંઈક જાણવા મળે, ટેલિવિઝન દ્વારા, મોબાઈલ દ્વારા કંઈક જાણવા મળે, પુસ્તકો દ્વારા કંઈક જાણવા મળે. તો જાહેરાતની સાથે સાથે ટેકનોલોજી એટલે કે જુદી જુદી જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીને કારણે પણ આપણે શું હોય છે, આપણી જરૂરિયાતો સંતોષી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ટેકનોલોજી શરૂઆત થઈ, પરંતુ ટેકનોલોજીની શરૂઆત પણ શું થાય, હવે કંઈક સંશોધન થયું, પણ એ સંશોધન થયું પણ આપણા સુધી કેવી રીતના પહોંચે, તો આ બધા જે માધ્યમો છે તો આ માધ્યમો દ્વારા શું કરવામાં આવે છે, જે ટેકનોલોજી, વિજ્ઞાન ટેકનોલોજી જે ટેકનોલોજી થઈ તો આ બધું તે ટકાવી રાખવા માટે તે ટેકનોલોજી થઈ. અને એ ટેકનોલોજી દ્વારા તે સંચાર માધ્યમ કે જાહેરાતો દ્વારા બધા સુધી પહોંચાડવામાં આવે છે. તો માનવી તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી છે. તે પોતાના જુદી જુદી જે ઉત્ક્રાંતિઓ માટે તે જરૂરિયાતો પણ સંતોષી છે. કઈ વિદ્યાર્થી મિત્રો જો શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી. તે શરૂઆતની બાબતમાં માનવીની જીવન જરૂરિયાતની પ્રાથમિક શરૂઆતમાં શું, પોતે ખોરાક ખાઈ શકે, પોતે પાણી પીવા માટે અને જાતિ પોતાનું જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક અને પાણી મુખ્ય હતું. સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદ્ભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી. તેથી તેમાં બદલાવ થવા લાગ્યો. જો આપણે આદિમાનવની વિદ્યાર્થી મિત્રો વાતો કરીએ તો પોતાનું જીવન માત્ર ટકાવી રાખવા માટે ખોરાક અને પાણી એ પોતાની જાતને ટકાવી રાખવા માટે મહત્ત્વનું હતું. પરંતુ આગળ જતાં જેમ જેમ સમય વિદ્યાર્થી મિત્રો ગયો એમ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોની જરૂરિયાતો શું થવા લાગી, વધારે ઉદ્ભવવા લાગી. અને આના કારણે વિદ્યાર્થી મિત્રો સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી. એટલે કે પોતાની સામાજિક અને સાંસ્કૃતિક જે બાબતો છે એ બાબતો વધતા એની અંદર તે શું થવા લાગ્યું, પોતાના સંચાર માધ્યમની તે આવશ્યકતાઓ વધી. કેમ સંચાર માધ્યમની? કેમ તે જેમ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોની જેમ જેમ જરૂરિયાતો વધી તો એ સામાજિક અને સાંસ્કૃતિક બાબતોની જરૂરિયાત
શામાંથી જાણવા મળે છે? સંચાર કે જાહેરાતો દ્વારા. આપણે કોઈ પણ જાહેરાત હોય તો એ જાહેરાતોથી આપણે એમ કહીએ આ વસ્તુ અહીંયા સસ્તી મળે છે, આ વસ્તુમાં અહીંયા આ વસ્તુ છે, અહીંયા સિનેમા ઘર છે, અહીંયા આપણું ડીમાર્ટ અહીંયા આવેલું છે, ત્યારબાદ અહીંયા હોટલો અહીંયા આવેલી છે. તો આ બધી જાણકારી વિદ્યાર્થી મિત્રો આપણે સંચાર માધ્યમ દ્વારા મેળવી શકતા હોઈએ છીએ. સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી અને તેમાં બદલાવ થવા લાગ્યો. પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી, તેમાંથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી. એમથી શરૂઆતમાં માત્ર ટપાલ પદ્ધતિ હતી, એમાંથી ટેકનોલોજીના કારણે, વિજ્ઞાન ટેકનોલોજીના કારણે ટેલિફોન આવ્યા, પેજર આવ્યા. વિદ્યાર્થી મિત્રો, પેજર આવા નાના શું હોય બોક્સ જેવા આવતા અને લોકો ભરાઈને ફરતા હતા. તો એના પછી પેજર આવ્યા, પેજર પછી મોબાઈલ ફોન આવ્યા, ફેક્સ આવ્યા. ફેક્સ એટલે કે સીધા ડાયરેક્ટ આપણે મોકલીએ છીએ જે છે, કારણ કે ફોટો પાડીને જે મોકલવામાં આવ્યું હોય એટલે આપણે કોઈ ઝેરોક્ષ કઢાવવાની જરૂર ના પડે. આપણા મોબાઈલમાં હોય તો ફેક્સ કરીએ એટલે ડાયરેક્ટ પ્રિન્ટ આપણા જોડે આવી જતી હોય છે. તો ફેક્સની સુવિધા આવી. તો આ બધી સુવિધાઓ શાના લીધે થઈ? ટેકનોલોજી માધ્યમ દ્વારા એમ તે વધવા લાગી. તેના કારણે નવા નવા ફેરફારો થવા લાગ્યા. તો આ ટેકનોલોજીના કારણે બધા જે સંશોધન થયું એમાં જુદા જુદા ફેરફારો થયા. વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. એમ તે વર્તમાન પત્રોમાં પણ જોઈએ તો સમાચારોમાં પણ ટેકનોલોજી કેવી રીતના વિદ્યાર્થી મિત્રો? પહેલાં સમાચાર પત્રો માત્ર પ્રિન્ટ કરી અને બધા મોકલવામાં અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવે છે, પરંતુ અત્યારે જે સમાચાર પત્રો આવે છે એ સમાચાર પત્રો ક્યાં કે આપણે શું કરતા હોઈએ છીએ? મોબાઈલથી આપણને જે સમાચાર પત્રો જાણવા મળતા હોય એટલે તમારે વધારે પડતા જે સમાચાર પત્રનો ખર્ચો કરવો હોય એવો ખર્ચો કરી શકવાની જરૂર પડતી નથી. પહેલાં પેપર છાપવા માટે અક્ષરો ગોઠવવા પડતા, હવે તેની જગ્યાએ કમ્પ્યુટરની મદદથી ટાઈપ કરી અને છાપવા માટે આપી શકાય છે. તો શું કહે છે? પહેલાં એમ તે પેપર જે છે એ પેપર છાપવા માટે શું કરવામાં આવતા? અક્ષરો ગોઠવવામાં આવતા, જાતે લખાણ લખવામાં આવતું અને પછી એમ તે પેપર છાપવામાં આવતા. પરંતુ અત્યારે કમ્પ્યુટરની મદદથી ટાઈપ કરી અને શું કરવામાં આવે છે? એની પ્રિન્ટ કાઢવામાં આવે છે. ટેલિફોનમાં પણ પહેલાં નંબરો ગોળ ગોળ ફેરવવા પડતા હતા. ટેલિફોનમાં પણ વિદ્યાર્થી મિત્રો પહેલાં શું હતું? પેલું ડબલું હોય એને કદાચ જો જૂની સિરિયલો કે જૂના પિક્ચરોમાં જોતા હોય તો પેલા ગોળ ડબલાને આમ કરી અને ફેરવી અને પછી શું કરવામાં આવતું? એમ તે નંબર ડાયલ કરવામાં આવતો. બીજી વ્યક્તિનો સંપર્ક નંબર દબાવી આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકતા હતા. નવી શોધ વોકી ટોકીની થઈ, તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે. શું કહે છે? સીધા નંબર દબાવી આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ. નવી શોધ વોકી ટોકીની થઈ, તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે. વોકી ટોકી એટલે કે ડાયરેક્ટ તમારે એક નંબર જે હોય કે 100 નંબર, તો 100 નંબર લગાવો તો આપણે સીધો પોલીસનો નંબર લાગી જાય. એમ અત્યારે શું હોય છે? અમુક નંબરો જે સીધા નક્કી કરવામાં આવેલા હોય, તો આના લીધે એમ તે આપણે સીધું એની માહિતી મળે છે. તો પોલીસો એમ તે વોકી ટોકીની પદ્ધતિનો ઉપયોગ પોલીસ કરતી હોય છે. માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી ઝડપથી તેનો પ્રચાર કે પ્રસાર કરી શકે છે. એમ તે અત્યારના ટેકનોલોજી સમયમાં આપણે જે વિચારીએ છીએ એ વિચાર ઝડપથી આપણો જે વિચાર છે એ બીજા જોડે પહોંચાડવા માટે કે એને બહાર જાહેરાત કરવા માટે એ શું કરે છે? પ્રસાર કરી શકે છે. કયા માધ્યમ દ્વારા? સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી, રેડિયો, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા અને તેમાં રોજબરોજમાં ફેરફાર થતા રહ્યા છે. એમ તે આપણા જે વિચારો જે છે એ વિચારો ઝડપથી બીજા સુધી ક્યારે પહોંચે છે? ટીવી હોય, રેડિયો હોય, પ્રોજેક્ટ, કમ્પ્યુટર, મોબાઈલ કે આવા જે ટેકનોલોજીના સાધનો છે તો એના દ્વારા આપણે શું કરીએ છીએ? રોજબરોજના રોજબરોજમાં જે ફેરફાર થાય એ આપણે જાણી શકીએ છીએ. હવે વ્યક્તિએ એકબીજાને મોબાઈલ ફોન કે કમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકે છે. એમ તે અત્યારનો સમય એવો છે કે આપણે શું કરીએ છીએ? વિડીયો કોલિંગ કરી અને એકબીજાને એમ તે પ્રત્યક્ષ જોઈ અને વાતચીત કરી શકીએ છીએ. આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. આમ તે આપણે કાગળ જે લખ્યો તો કોમ્પ્યુટરમાં લખીએ અને ફેક્સ કરીએ એટલે બીજી જગ્યાએ તરત પહોંચી જતો હોય છે. ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમના વિકાસને વધુ વિકાસ મળ્યો છે. એમ તે ટેકનોલોજી જે વધી અને આના કારણે જે સંચાર માધ્યમ છે એ સંચાર માધ્યમને વધારે વિકાસ મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમ જોયું કે સંચાર માધ્યમ દ્વારા એમ તે જેમ આપણે મોબાઈલ, ટીવી, સિનેમા બધું છે ખરું એ સંચાર માધ્યમ,
પરંતુ જેમ ટેકનોલોજી વધી એમ એમાં પણ શું થવા લાગ્યો, થોડો વધારો થવા લાગ્યો. ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. એમ તે ટેલિવિઝનમાં પણ ફેરફાર થવા લાગ્યા અને જે આ કૃત્રિમ ઉપગ્રહો છે તો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા આપણે ટેલિવિઝનમાં એમ તે ઝડપથી એમ તે ખેતી વિશેની માહિતી પણ સચોટ અને વ્યવસ્થિત આપણને મળી જાય છે. સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. તો એમ તે આ કૃત્રિમ ઉપગ્રહો છે તો કૃત્રિમ ઉપગ્રહો દ્વારા એમ તે શું થાય છે, કૃત્રિમ ઉપગ્રહો દ્વારા એમ તે ટેકનોલોજી પ્રમાણે કૃત્રિમ ઉપગ્રહો દ્વારા શું કરવામાં આવે છે, એમ તે સમાચાર, ફિલ્મ, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ બધું અને એ સિવાય પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી માહિતી પણ આપણે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝનમાં આપણે જોઈ શકીએ છીએ. વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત માટે નહીં પરંતુ સંદેશાની આપલે માટે પણ કરે છે. એમ તે દરેક વ્યક્તિ માત્ર સમાચાર માટે એમ તે ફોનનો ઉપયોગ કરીને વાતચીત માટે નહીં પરંતુ પોતાની જે તાત્કાલિક માહિતી હોય કે કોઈ સંદેશો મોકલવો હોય એના માટે પણ મોબાઈલનો ઉપયોગ કરતી હોય છે. સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમ તે સંદેશા માટે અનેક પ્રકારના સોશિયલ મીડિયા જે છે એ અને માહિતી માટે એમ તે શાનો બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની એપ આવવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે. આવા જે બ્રાઉઝરો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણા જે ફોલ્ડરો કહેવામાં આવે એવા દરેકના ફોલ્ડરો જે જુદા જુદા હોય અને આ જે ફોલ્ડરોની એપ કરવામાં આવી આના લીધે સમાજમાં એમ તે શિક્ષણમાં અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં સંચાર માધ્યમ કેવી રીતના કરવામાં આવ્યું, સંચાર માધ્યમથી વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતના થાય છે અને જાહેરાતોના ફાયદા, ગેરફાયદા અને એની સાવધાની કેવી રીતના રાખવી તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.